નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરની ઉપસ્થિતિમાં લીમખેડા ખાતે પણ આદિવાસી દિવસની ઉજવણી થઈ। કાર્યક્રમ બાદ લીમખેડા આદિવાસી પરિવાર દ્વારા સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અહીં વિવિધ પ્રકારના પ્રદર્શન પણ કરવામાં આવ્યા। આદિવાસીના સાંસ્કૃતિક રેલીમાં પારંપરિક વેશભૂષા સાથે મોટી સંખ્યામાં તમામ લોકો જોડાયા હતા। આ રેલી જે લીમખેડા નગરના મુખ્ય માર્ગો પર ફરી પાલી ખાતે પહોંચી જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે કે યુનોએ નક્કી કરેલું કે આ દેશ પ્રકૃતિથી ચાલતો દેશ છે અને પ્રકૃતિમાં આબોહવાને અનુકૂળ પડે એ માટે વિશ્વના આદિવાસીઓએ નક્કી કર્યું કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે એને મનાવવાનો। આજે દુનિયામાં બધે જ આદિવાસીઓ તહેવાર તરીકે આજે મનાવી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાનું આ લીમખેડા પ્રોપર પણ આજે આદિવાસી દિવસ